રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને રાધનપુર તાલુકા અને શહેર ભાજપ સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લાના ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાનેથી રાધનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાય તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી તથા રમેશભાઈ સિંધવ, પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ, ઉપપ્રમુખ અંબારામભાઈ, એપીએમસી ચેરમેન ડોક્ટર કનુભાઈ, ભોજાભાઈ, મહામંત્રી ભાવાજી, અજીતસિંહ, કારોબારી ચેરમેન શિવાભાઈ, તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વસંત કડિયા, વાયએનએન ન્યૂઝ, પાટણ. 15મી ઓગસ્ટના સમગ્ર દેશમાં જે કાર્યક્રમ આવે છે હર ઘર તિરંગા, એના આયોજન માટે આજે દરેક મંડળની અંદર એક સાથે આ બેઠકો થઈ રહી છે. તો ભારતીય જનતા પાર્ટી આગળ કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું, એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર તિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું. એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ 14 તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો છે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ, એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તા બધા ઉપસ્થિત રહે એના આયોજન માટેની આજની બેઠક છે. દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા ફરકતા થાય એના આયોજન માટેની આ બેઠક. આપનો પરિચય? રમેશભાઈ સિંધવ, મહામંત્રી, પાટણ જિલ્લા ભાજપ. Subscribe now and press the bell icon. Never miss an update.